નમસ્કાર દર્શક મિત્રો, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો રોહિત નાયાણી। સમાચારોની શરૂઆત ગાંધીનગરથી કરીએ। ગુજરાત સરકારે નાગરિકોની સુરક્ષા અને પોલીસ સેવાઓને વધુ પારદર્શક બનાવવા આઈ પ્રગતિ અને તેરા તુજકો અર્પણ નામના બે મહત્વપૂર્ણ સાયબર પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સચિવાલયના નર્મદા હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાય તેમજ શ્રી એમ.કે. દાસ, એસીએસ ગૃહ વિભાગ સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બંને પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ડીજીપી વિકાસ સહાયે આઈ પ્રગતિ પોર્ટલની વિશેષતાઓ વિશે માહિતી આપી। આ પોર્ટલ રાજ્યના 650 થી વધુ પોલીસ સ્ટેશનો માટે કાર્યરત રહેશે અને ફરિયાદી પોતાના કેસને 4 તબક્કામાં ટ્રેક કરી શકશે। એસએમએસ દ્વારા ફરિયાદીઓને તેમના કેસની માહિતી ઉપલબ્ધ થશે, જે પોલીસ ફરિયાદ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવશે। ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે સાયબર ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને લોકોને તેમના નાણાં પરત કરવા માટે આ પોર્ટલ અત્યંત અસરકારક બનશે। ગત વર્ષે રાજ્યમાં 118 કરોડ રૂપિયા લોકોને પરત કરવામાં આવ્યા હતા। હવે આ પોર્ટલ દ્વારા અરજી કરવાની અને નાણાં પરત મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બની શકશે। અગાઉ અરજદારને પોલીસ સ્ટેશનમાં વારંવાર જવું પડતું હતું અને અરજી કરવાની પ્રક્રિયા 4 કલાક ચાલતી હતી, જે હવે માત્ર 10 મિનિટમાં જ પૂર્ણ થઈ શકશે। ખૂબ સારી બંને પોર્ટલનું આજે લોન્ચિંગ થયું છે। લોકોને જેટલો વધુ ને વધુ સરકારી કોઈ પણ કચેરી એના ઉપર વધુ ને વધુ વિશ્વાસ કેવી રીતે ઉભો થઈ શકે, એના માટે ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કઈ રીતે કરી શકાય એના ઉપર ગૃહ વિભાગે ખૂબ સારી કાર્યવાહી કરીને આજે આ પોર્ટલના લોન્ચિંગ કર્યા છે। આવનાર દિવસોમાં એની અંદર જે સુધારા વધારા કરવાના થશે એ કરતા જવાય, પણ શરૂઆત કરીશું તો એની અંદર કંઈક ને કંઈક નાનું મોટું ભૂલો થવાની શક્યતા છે। એની અંદર આપણે કહીએ છીએ ને કે ભાઈ સુધારો કરવા વાળાની નજર કરતા એની અંદર મિસચીફ કરવા વાળાના હાથ બહુ વધારે હોય, એટલે એની અંદર એ લોકો વર્ગી પડશે કે હવે આની અંદરથી કેવી રીતે બાધાઓ નાખવી, એના માટે લોકો કામ કરતા હોય। આપણે એની સામું તો જોવાનું રહેતું જ નથી, આપણે આપણી રીતે આગળ વધવાનું છે। અત્યારે તો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી અત્યારે સમગ્ર દેશમાં સિંદૂરના કારણે સમગ્ર દેશમાં ગર્વ અને રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના આજે વ્યાપી છે। આપણી સેનાએ ટેકનોલોજીની તાકાત અને સાહસથી ન્યૂ એજ વોરફેરમાં પોતાની પ્રતિષ્ઠા સિદ્ધ કરી છે। આ સમય આપણી સેના પર ગર્વ કરવાનો સમય છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો ખૂબ તેમણે પ્રોત્સાહન આપ્યું છે। ભારતીય સેના પણ અતિ આધુનિક ટેકનોલોજી વાળા મેડ ઇન ઇન્ડિયાના હથિયારોની કમાલ આપણને સૌએ જોઈ છે। વડાપ્રધાનશ્રી હંમેશા નવી અતિ આધુનિક ટેકનોલોજીના હિમાયતી રહ્યા છે અને આવનારા સમયમાં પણ ભારતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષામાં ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ વધવાનો છે। આપણે બદલાતી ટેકનોલોજી સાથે તાલ મિલાવવો જ પડે। આજનો આ કાર્યક્રમ પણ ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા અને સુરક્ષાના ધ્યેયને સાકાર કરતો કાર્યક્રમ છે। આજે આઈ પ્રગતિ, સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ
તેરા તુજકો અર્પણ અને અનફ્રીઝ પોર્ટલ ના રાજ્યના નાગરિકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ પોર્ટલ દ્વારા નાણાકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રીઝ થયેલા બેંક ખાતાને પુનઃ કાર્યરત અને અનફ્રીઝ કરવા માટે નાગરિકોને સરળતા રહેશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં પોલિશિંગમાં ટેકનોલોજીને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. તેમના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારે અંગ્રેજ સમયના 3 ક્રિમિનલ કાયદાઓમાં બારીકાઈપૂર્વક પરિવર્તનો કરીને 3 નવા કાયદા લાગુ કર્યા છે. ટેકનોલોજીની મદદથી ગુનાઓ શોધવા, રોકવા અને પ્રોસિક્યુશન જલ્દી પૂર્ણ કરીને ગુનેગારોને ઝડપથી સજા થાય એ માટેના પ્રોવિઝન પણ આ નવા કાયદામાં ઉમેરીને ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને સુસંગત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે આજે ટેકનોલોજીની મદદથી પોલીસ અને નાગરિકો વચ્ચેનો સેતુ વધુ મજબૂત કરવા માટે એક મહત્વનું પગલું ભર્યું છે. શ્રી નરેન્દ્રભાઈ અને શ્રી અમિતભાઈની જોડીએ ગુજરાતમાં પોલીસ દળનું મનોબળ તો વધાર્યું છે, સાથે સાથે આતંકવાદ, ગુનાખોરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. જરૂરી કાયદાકીય સુધારાઓ અને ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ તંત્રને સુદૃઢ કર્યું છે. આજે આપણા પોલીસ જવાનો ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમય અનુકૂળ બદલાવો લાવી સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી ડામવા માટે સુસજ્જ બન્યા છે અને એ માટે પ્રકલ્પો પોલીસ દળે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈના હસ્તે જ મળ્યા છે. રાજ્યના યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના કારોબાર અને ડ્રગ્સ માફિયાઓને કડક હાથે ડામી દીધા છે. વડાપ્રધાનશ્રીના પાછલા 1 દાયકાના સફળ સુશાસનમાં આપણા કર્મઠ ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈએ દેશની આંતરિક સુરક્ષા સલામતીને વધુ સંગીત બનાવી છે. ગુજરાત પોલીસની સતર્કતા, સતત પરિશ્રમ અને કાબેલિયતના પરિણામે રાજ્યમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ છે. રાજ્ય સરકાર પણ પોલીસને આધુનિક ટેકનોલોજીની ભાગના પ્રશ્ન કઈ રીતે ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે તે દિશામાં આ સામાન્ય જે તમને દેખાય છે પોર્ટલ, એ આવનારા દિવસોમાં લાખો લોકોના લાખો કલાક આપણે સેવ કરવામાં ખૂબ મોટી આપણે સફળતા પ્રાપ્ત થવાની છે. અનફ્રીઝ પોર્ટલ, તેરા તુજકો અર્પણ સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ અને આઈ પ્રગતિ પોર્ટલ, આ 3 પોર્ટલ જે છે એ તમે હમણાં જે વાત કરી એ સામાન્ય રીતે એવું લાગશે કે ચલો ભાઈ એક ફરિયાદી છે, ફરિયાદીને એની ફરિયાદ કરશે અને ફરિયાદ પછી એને એની માહિતી મળશે. પણ તમે વિચારો કે એક સામાન્ય નાગરિક જે એનો મોબાઈલ ચોરી થઈ ગયો છે, એની જોડે કોઈ ઘટના બની છે કે નાની દીકરી કે કોઈ મહિલા એની જોડે કોઈ છેડછાડી થઈ છે, એ વ્યક્તિ હંમેશા મનની અંદર એક કલ્પના રાખશે કે મેં જે ફરિયાદ કરી છે અને જે આરોપી છે એને ક્યારે સજા થાય અને પોલીસ એની ઉપર શું કામગીરી કરે છે. એ વ્યક્તિ, એ સામાન્ય બેંક જો એના ચૂંટાયેલા પ્રતિનિધિ પોલીસ પીઆઈ પાસે કે પછી ઉચ્ચલા અધિકારી પાસે અવરનવર જવું અને એની માહિતી પ્રાપ્ત કરવી, પરંતુ સામાન્ય રીતે કોઈ જો ચૂંટાયેલા પ્રતિનિધિ કે અધિકારીને મળે તો એને માહિતી મૂળે ના હોય અને મૂળે ના હોવાના કારણે ક્યાંક ને ક્યાંક એ જે એપ્લિકન્ટ છે એના મગજમાં એક જ વસ્તુ આવે કે મારા જે ફરિયાદ છે એનામાં કોઈ કામગીરી થાય છે કે નથી થતી. હું આપને એક કિસ્સો આપ સૌને હું શેર કરવા માંગુ છું. હું હમણાં થોડા દિવસ પહેલા જ જ્યારે ટ્રાયલ બેસિસ પર કામગીરી ચાલુ કરવામાં આવી એક એક્સિડન્ટના કેસની હું વાત કરવા માંગુ છું. એ એક્સિડન્ટના કેસમાં અરજદાર મારી પાસે આવ્યા. અરજદારે મને કહ્યું કે આ એક્સિડન્ટની અંદર અમારા જે પરિચિત છે એની જોડે આવું થયું અને હજી સુધી આ એક્સિડન્ટ કરનાર વ્યક્તિ પકડાતો નથી. નસીબે એ જ પોલીસ સ્ટેશનની ટ્રાયલમાં આ એપ્લિકેન્ટ જે આવેલા હતા એમને મને મેસેજ બતાવ્યો કે એફઆઈઆર દાખલ થઈ ગઈ છે, પરંતુ આરોપી પકડાયો છે કે નહીં મને માહિતી નથી મળતી. 2 કલાક પછી મારી પાસે પાછા આવ્યા કે સાહેબ મારા મોબાઈલ પર મેસેજ આવ્યો છે કે આરોપી પકડાયેલો છે. તમે વિચારો કે વ્યક્તિ કેટલા દૂરથી મારી પાસે આવ્યા હતા અને આ
જે વ્યવસ્થાઓ છે એ આવનારા દિવસોમાં ગુજરાતના બધા જ પોલીસ સ્ટેશન સુધી જેવી પહોંચશે તો હજારો લોકોએ ગાંધીનગર કે ચૂંટાયેલા પ્રતિનિધિ કે મુખ્યમંત્રી શ્રી કોઈની પાસે ધક્કા બી નહીં ખાવા પડશે અને એને સચોટ માહિતી એના મોબાઈલમાં મળશે, જેનાથી અરજદારને વિશ્વાસ તો પાક્કો થશે, પરંતુ એનો સમય બી બચશે, પોલીસનો બી સમય બચશે અને કામગીરી વધુ પારદર્શક બનશે. એની સાથે સાથે હું ગૃહ વિભાગને એટલે અભિનંદન આપવા માંગુ છું કે ગુજરાત એ પહેલું રાજ્ય છે, ગુજરાત એ દેશમાં પહેલું રાજ્ય છે કે જેને સાયબર ક્રાઇમમાં અલગ અલગ પ્રયાસો થકી બીજા રાજ્યોને નવી દિશા આપી છે. તમે કલ્પના કરો કે જેના એકાઉન્ટમાં 500 કરોડ રૂપિયા જમા છે અને કોઈ બીજા રાજ્યના કોઈ વ્યક્તિ જોડે ચીટિંગ થઈ હોય અને 10,000 રૂપિયાની ફરિયાદના કારણે એના 500 કરોડનું એકાઉન્ટ બંધ થઈ જાય. તમે કલ્પના કરો કે એક સામાન્ય નાગરિક જે રાત દિવસ મહેનત કરીને જે રૂપિયા ભેગા કરે છે એવા 1.5 લાખ રૂપિયાના એકાઉન્ટમાં હોય અને 5,000 રૂપિયાનું કોઈના ખોટા રૂપિયાના એકાઉન્ટમાં નખાઈને કોઈ બીજા રાજ્યના કારણે એનું એકાઉન્ટ સીઝ થઈ જાય અને એ આખું એકાઉન્ટ એને અનફ્રીઝ કરાવવા માટે દરરોજ જે ધક્કા ખાવા પડે એ ધક્કા ના ખાવા પડે તે માટે ગુજરાત આ દેશમાં પહેલું રાજ્ય છે જે રાજ્યમાં 2.25 લાખ આવા એકાઉન્ટો અનફ્રીઝ કરી લીધા અને આ 2.25 લાખ લોકોને નાની મોટી જે બચતની રકમ હતી એ એને વાપરવાની છૂટ બી મળી અને ઘણા વેપારીઓ એવા હતા કે જે વેપારો એના કારણે બ્લોક થતા હતા એને બી એ એકાઉન્ટો ખોલવામાં મદદ મળી. એની સાથે સાથે એટલા એકાઉન્ટો ખોલવા એટલું જ નહીં, એક નવી પોલિસી બનાવવામાં આવી કે 5 લાખ રૂપિયાથી વધારેની જો કમ્પ્લેન હોય અને રિપીટેડ 4 થી વધારે કમ્પ્લેન હોય, બરાબર, તો એવા લોકોના જ એકાઉન્ટ આખા સીઝ કરવા, બાકીના એકાઉન્ટોમાં જેટલા રૂપિયાની ફરિયાદ છે એટલા જ રૂપિયા બ્લોક કરવા, એના સિવાયના કોઈ બી રકમ બ્લોક નહીં કરવી. એટલે કે એક તો નિર્ણય લોકોને રાહત આપવાનો અને બીજો નિર્ણય ઇન્સ્ટિટ્યુશનલ નિર્ણય જે ભવિષ્યની અંદર આવી ઘટના થતી આપણે કઈ રીતે રોકી શકીએ તે દિશામાં આપણે લોકો આગળ વધ્યા. તેરા તુજકો અર્પણ એ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં આ રાજ્યમાં તેરા તુજકો અર્પણ એ સામાન્ય પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે લોકપ્રિય કાર્યક્રમ છે. કોઈ ધક્કો ના ખાવો પડે, પોતાની ચોરી થયેલી હોય સામાન પાછો આવે અને તમે જોયું હશે કે 90% થી વધારે મંદિરોમાં ચોરી થયેલી મૂર્તિ અને સામગ્રી એ પાછી અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. આ બી એક ખૂબ મોટો વિષય છે. એની સાથે સાથે અનફ્રીઝ પોર્ટલની જોડે જોડે સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ સામાન્ય નાગરિકોને ક્યારે બી આ ઘટના એક મારે તમારી જોડે શેર કરવી છે, મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચવી જોઈએ. આપણે હંમેશા એવું માંગીએ છીએ કે જે લોકો ભણેલા હોય છે એને બધી જ ખબર હોય, ક્યારેય કોઈ ભૂખ નથી, પણ આપણે તો એક કહેવત છે કે લોભિયાનો માલ ધોતારો ખાય. એટલે ક્યાંક ને ક્યાંક આવા લોકો જે વધારે ભણેલા છે, જે વધારે પોતાની જાતને બહુ એક્સપોઝર મળ્યું હોય, ઓવર સ્માર્ટ સમજતા હોય, એવા લોકો આની અંદર વધારે શિકાર બને છે. ગામડાના લોકો, જો તમે સામાન્ય રીતે અમે એક સર્વે કરાવ્યો તો આઈડિયા આવ્યું કે ગામડાના લોકો આની અંદર સૌથી ઓછા શિકાર બને છે. એટલે આવા લોકો જે શિકાર બને છે એના પછી બી આપણે ગુજરાતના ખૂણે ખૂણે દરેક જગ્યા પર સાયબર ક્રાઇમનો ફ્રોડ થતાની સાથે કયા નંબર પર કોલ કરવો, તાત્કાલિક માહિતી આપવી, જેના કારણે આવા લોકોને આપણે બચાવી શકીએ, એની જે રકમ ગયેલી હોય બચાવી શકીએ. પરંતુ ઘણા લોકો હજી બી ખૂબ સમય લઈ લે છે. પરંતુ જો સમયસર જો ફોન કરે તો એવા લોકોની રકમ પાછી અપાવવામાં ગુજરાત પોલીસને દેશમાં સૌથી વધારે સફળતા પ્રાપ્ત થઈ છે. આપણે શહેર હાલત કેવી છે એ પણ અટકાવશું જોઈએ. બિલકુલ વન સાઇડેડ વોર થયું એમ કહી શકાય. અને જે હિંમતે ભારતીય સેના બતાવી છે એ અદ્ભુત છે અને મારે ગૌરવની વાત છે. એ જ પ્રમાણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પોલીસ પણ ખૂબ સક્ષમ છે. ગુજરાતનો જે વિકાસ થયો છે આજે, એક વાત મને ખબર તક મળી હતી કે વિશ્વમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી, મેજર ઇકોનોમીમાં કોઈ છે તો ભારત છે. વિશ્વમાં કોઈ ગ્રોઈંગ ઇકોનોમી છે તો ભારત છે. આ ભારતનો ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ રાજ્ય કોઈ છે તો ગુજરાત છે.
અને એનું કારણ કેમ છે? શાંતિ છે. ગુજરાતમાં શાંતિ છે, વ્યવસ્થા છે, અને એને ખૂબ ક્રેડિટ અમારી પોલીસ જાય છે. આજે મોટા ક્રાઇમની વાત કરીએ તો ગુજરાત ક્રાઇમ રેટમાં કોઈ પણ મોટા રાજ્યોમાં લોએસ્ટ છે. यानी સૌથી શાંત રાજ્ય, સૌથી ઓછા ક્રાઇમ વાળા ગુજરાત છે. હવે જ્યારે આપણે વિશ્વમાં વિકસિત રાષ્ટ્ર બની રહ્યા છે ત્યારે અમારી હવે જરૂરિયાત છે કે અમે માત્ર બીજા રાજ્યો જોડે નહીં પરંતુ વિકસિત દેશમાં ત્યાં કેવો ક્રાઇમ છે, ત્યાં કેવો થાય છે નેગોશિએશન, ત્યાં કેવી રીતે થાય છે કન્વિક્શન, ત્યાં લોકો કેમ ફીલ કરે છે, આવું હોવું જોઈએ. પ્રજાનો અભિગમ કેમ છે પોલીસ પ્રત્યે અને પોલીસનો સહકાર કેવો છે લોકો માટે એ બહુ જરૂરી છે. લોકોને પોલીસથી ભય ના થાય, લોકોને લાગે કે પોલીસ અમારું છે. જેમ ઇંગ્લેન્ડમાં કે બીજી જગ્યાએ જોઈએ છે આપણે કેટલા લાગણી છે લોકોને. ભય થવો જોઈએ કોને? ક્રિમિનલ થવો જોઈએ. કોઈને પણ ભય થાય કે પોલીસ છે, મક્કમ છે, પાવરફુલ છે, વેલ ઇક્વિપ્ડ છે, એ તરફ જવાનું છે. અને આજનો જે પ્રોગ્રામ છે આ એ દિશામાં છે. લોકોને કેમ લાભ થઈ શકે છે? આજે જે આપણી જે 53 આપણો પ્રોગ્રામ છે કે SMS નો આપણો જે વાત છે આ લોકોને એમ્પાવર કરવાની વાત છે. આમાં પોલીસની પણ એફિશિયન્સી વધશે, સાથે સાથે લોકોને પણ સપોર્ટ મળશે. સર, આ ઉપરાંત ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યા છે. માનનીય ગૃહમંત્રી સાહેબના નેતૃત્વમાં આપણે સાયબર સેલની ચર્ચા કરી રહ્યા છીએ. આ કદાચ ઇન્ડિયામાં સૌથી શ્રેષ્ઠ સર્વિસ હશે. અત્યારે ખૂબ ઘણા બધા નવા થઈ રહ્યા છે. સાયબર ફ્રોડ થાય, લોકોને મુશ્કેલ થાય. તમારા ગુજરાત સરકારે ખૂબ લીડ લઈ રહ્યા છે એમાં. અને જે તેરા તુજકો અર્પણ પોર્ટલ છે એ પોર્ટલમાં સર હવે આજ સુધી શું કામ થતું હતું આખા રાજ્યમાં કે સર કોર્ટમાં જે એપ્લિકેશન જે નાના ફ્રીઝ થઈ જાય એ કોર્ટમાં એપ્લિકેશન કરવામાં આવતી હતી. એ એપ્લિકેશનમાં સર એક એપ્લિકેશન બનાવવામાં 4 થી 5 કલાકનો સમય જતો હતો અને એમાં અરજદાર જે છે એ 4 થી 5 વખત પોલીસ સ્ટેશનમાં આવીને अलग अलग प्रकारना कम्युनिकेशन पत्र व्यवहार માટે પોલીસ સ્ટેશનને એવન આવવો પડતો હતો. હવે સર એ પોર્ટલ પછી એ બધી પ્રક્રિયા ઓટોમેટિક થઈ ગઈ છે અને એમાં ફક્ત 10 થી 15 મિનિટનો સમય એક અરજી બનાવવામાં લાગશે. અત્યાર સુધીમાં સર એ પોર્ટલ પાયલટ બેસિસ પર અમદાવાદ સિટી પોલીસમાં ચાલતો હતો. હવે એ આખા રાજ્યમાં સર આવી વ્યવસ્થા ચાલશે અને જે સરે જણાવ્યું કે અત્યાર સુધી આપણે લગભગ 218 કરોડ રૂપિયા સર અમે પરત આપ્યા છે. એમાં સર જે ટાઈમ જે મોટો લાગતો હતો હવે ટૂંક સમયમાં સર આવી અરજીઓ કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે અને નાના જે છે લોકોના એ એમને પરત સર ઝડપથી મળી જશે. લોન્ચ કરવામાં આવી રહી છે. આ બંને યોજનાઓ બાબતે ખૂબ બ્રીફલી આપને માહિતગાર કરવા માંગુ છું. સર્વપ્રથમ જે ગુજરાત પોલીસની પ્રજાલક્ષી અભિગમનો એ કાર્ય છે એ પોર્ટલ છે એમને આપણે કહીએ છીએ આઈ પ્રગતિ. આપણે ગુજરાત રાજ્યના 650 થી પણ વધુ પોલીસ સ્ટેશન, દરેક પોલીસ સ્ટેશનમાં જ્યારે કોઈ પણ એફઆઈઆર નોંધવામાં આવે એટલે એ ફરિયાદીને એમના કેસ અંગે જે કંઈ પ્રગતિ થઈ રહી છે એ પ્રગતિથી સમયાંતરે એમને ઓટોમેટિકલી જનરેટેડ સિસ્ટમથી એક્યુરેટ અને સમયસર ઇન્ફોર્મેશન મળે, એક્યુરેટ માહિતી મળે, કેસની જે પ્રગતિ થઈ રહી છે તેનાથી માહિતગાર થાય એ હેતુથી આઈ પ્રગતિ લોન્ચ કરવામાં આવી રહી છે. એમાં 4 તબક્કે ફરિયાદીને માહિતી આપવામાં આવશે. આપણી જે ઈ ગુજકોપ છે, ઈ ગુજકોપની સિસ્ટમથી ઓટોમેટિકલી SMS એ જે તે ફરિયાદીને શૂટ થઈ જશે. પ્રથમ તબક્કે જ્યારે એફઆઈઆર દાખલ થાય ત્યારે ફરિયાદી પાસે SMS જશે કે તમારી આ ફરિયાદ આ પોલીસ સ્ટેશન